આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઘોર કળિયુગ ચાલી રહ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મિલકત વિવાદ. કળિયુગના પુત્ર અને પુત્રવધૂની પિતાને મારી નાખવાની ધમકી આપી. લાચાર માતા પિતાની પોલીસ કમિશનરે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. હાલ ત્યારે ઘોર કળિયુગ ચાલી રહ્યો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હશે. વૃદ્ધ માતા પિતાની સંપત્તિથી બળજબરીપૂર્વક પડાવી લેવા માટે વારંવાર બીમાર પિતા અને માતાને નાના પુત્ર અને પુત્રવધુ પરેશાન કરતા વયોવૃદ્ધ દંપતી દ્વારા પોતાના પુત્ર સામે પોલીસને અનેકવાર રજૂઆત કરવામાં આવી, છતાં સ્થાનિક પોલીસ કાર્યવાહી ન કરતી હોય તે મામલે આજે દંપતી દ્વારા ફરી એકવાર શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે તેઓ પહોંચ્યા છે. છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપનું વેચાણ કરતા દંપતીના પુત્ર અને પુત્રવધુએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મામલે ફતેગંજ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે જ વૃદ્ધ માતા અને પિતા ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. નવાયાર્ડ સંતોષ નગર સોસાયટીમાં રહેતા 79 વર્ષીય ચિમનભાઈ પૂર્ણસિંહ પરમાર છાણી રોડ બરોડા રોઝીસ નર્સરીના નામે ફૂલ છોડ રોપનું વેચાણ કરે છે. આ નર્સરીવાળા મિલકતને લઈ ચિમનભાઈ અને તેમના દીકરા રવિ ઉર્ફે મોન્ટુ વચ્ચે વિવાદ ચાલતો હતો. આ મામલે કોર્ટમાં દીવાની દાવો પણ ચાલી રહ્યો હતો. રવિની પત્નીએ અપશબ્દો બોલ્યા ત્યારે રવિ પિતાને ધમકી આપી રહ્યો છે, અહીંયાથી જતા રહો નહીં તો જાનથી મારી નાખીશ. આ મામલે ફતેગંજ પોલીસે રવિ અને તેની પત્ની સામે ગુનો દાખલ કર્યો ન હતો. ફતેગંજ પોલીસે સિનિયર સિટીઝન વૃદ્ધ દંપતીને હેરાન કર્યા હતા. આખરે વૃદ્ધ દંપતીએ પુત્ર રવિ અને તેની પત્ની સામે કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આવી હાલત કેમ થઈ? એ મને આજે 4 વર્ષથી ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. મારી જાયદાદ મિલકત પડાવી લેવાનો ઈરાદો છે અને હું જો જરા પણ વિરોધ કરવા જાઉં છું તો હું એક અપંગ છું. મારાથી એક પગથી ચાલી શકાતું નથી અને એક પગથી એક કાનથી સમરી શકતો નથી. એટલે જ્યારે હું અમને વિરોધ કરવા જાઉં છું ત્યારે મારે છે અને ધક્કા મારીને અને ડોવા તો અહીંયાથી જતો રહે, અગર તારું કતલ કરી નાખીશું તો હું ગભરાઈ ગયો છું. અને મને આજે રોજી રોટીનો પણ માંદો પડી રહ્યો છે. મારો ધંધો એક નર્સરીનો છે, ફૂલ છોડ વેચવાનો, અને મારું નર્સરી નવાયા છાણી રોડ પર આવેલી છે અને ત્યાં પણ મારી મા દાદાની જગ્યા છે એ બધી એને પડાવી લીધી છે. અને હવે તમે અહીંયાથી ભાગી જાઓ નકર તમને મારીશું ને કરીશું તો હું લાચાર છું. બીજું કે મારું ઘર એને રહેવા ઉપર આપેલું તે પણ એ ખાલી કરતો નથી અને બસ મારવાની જ ધમકી આપે છે. એટલે સાહેબ હું તો બહુ ગભરાઈ ગયો છું અને મારાથી એનાથી વિરોધ થઈ નહીં શકતો કારણ કે હું પગે લાચાર છું. એ તમારો કોણ થાય? શું નામ? એ મારો નાનો બાબો થાય. અરે એ બધા પ્રેમ લગ્ન મારું હતું ને એ લફડો થયું છે. બધું બાયડી માંગતી નથી એની, એટલે બધાને એમને બધી જમીન હડપી લેવાની છે. કે મારી લગભગ કોઈ પોલીસ ફરિયાદ કરી છે અત્યારે? પોલીસ ફરિયાદ કરી, કમિશનરને પણ ફરિયાદ કરી, એનો કોઈ નિકાલ નથી આવતો. આજે તમે ક્યાં આવ્યા છો? આજે કઈ જગ્યા પર આવ્યા હતા? આજે તમારા પોલીસ કમિશનરની ઓફિસરે જ આવ્યા છે અમે. શું નામ તમારું? ચિમનભાઈ પી વર્મા. તમે કોણ થાઓ? એમના શું ઘટના બનેલી? શું? મારું નામ અર્ચના વાડોદરિયા છે. હું ચિમનભાઈની 3જા નંબરની બેબી છું અને જે સામે અમે ફરિયાદ કરી છે મારો નાનો ભાઈ છે રવિ ચિમનલાલ વર્મા. હવે એ પપ્પાને અને મમ્મીને ખૂબ જ ત્રાસ આપે છે અને હું ઘરની પાસે રહું છું, એટલે એમના ઘરની પાસે નર્સરીની પાસે રહું છું. હવે નર્સરીમાં કોઈ માણસોને ટકવા નથી દેતો અને કોઈ કામવાળાઓને બી ટકવા નથી દેતો, એટલે મારા પપ્પાની હું મદદ કરવા માટે જતી હતી નર્સરીમાં. તો એણે મને બહુ જ ખરાબ રીતે વાળ પકડીને એટલી ખરાબ રીતે મારી છે મને. તો અમે પોલીસ સમક્ષ બી ફરિયાદ કરી હતી અને અવારનવાર બધી જ બહેનોને આવી રીતે મારે છે. દર વખતે આવી રીતે બહુ ખરાબ રીતે મારે છે. મમ્મી પપ્પાને મારે, આ મારા ભાભી છે, મોટા ભાભી, એમને બી વાળ પકડીને માર્યા છે અને બહુ ખરાબ રીતે અમને લોકોને ત્રાસ આપે છે મારીને. મારા છોકરાઓને ગાળો બોલે છે, મારા પતિને ગાળો બોલે છે. અને એ અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા જે દિવસની બનાવ બન્યો તો એ દિવસે પોલીસ બી કશું જ કરતી નથી અમારી માટે. પોલીસ સામે જોઈને હસી રહી છે પણ છોડાવવાની કોશિશ બી નથી કરી.
એ એવું કહે છે, રવિ એવું કહે છે કે અમે તો પોલીસવાળાને પૈસા આપીએ છીએ એટલે પોલીસ તો અમારા ખિસ્સામાં જ. અને સાચે એવું જ હશે, કારણ કે પોલીસ અમારી બાજુ કોઈ એક્શન લેતી નથી, અમારું કોઈ સાંભળતું નથી પોલીસ. અમે એ દિવસે જે બનાવ બન્યો તો 4 વાગ્યા સુધી અમને બહાર બેસાડી રાખ્યા છે, પણ અમારે ફતેગંજ પોલીસ સ્ટેશન. શાના માટે હેરાન કરી રહ્યો છે ભાઈ? એ મિલકત માટે, બધી મિલકત એને જ જોઈએ છે, એને નિશીને. એની નિશી જે વાઈફ છે એની નાની ભાભી અમારી, એને એ લોકોને બધી જ મિલકત જોઈએ છે. એટલે અવારનવાર આવી રીતે હેરાનગતિ કર્યા કરે છે અને ધંધો કરવા દેતો નથી પપ્પાને, કોઈ કામવાળા ટકવા દેતો નથી. એટલે હું અને મારા ભાભી અમે બંને મદદ કરવા જતા હતા, પણ એને અમને આવી રીતે મારીને અને કીધું હતું કે તમે લોકો હવે આવશો, અહીંયા આવશો તો કે તમારી આવી જ હાલત કરી છે. અર્ચના વડોદરિયા. હા બેન, ક્યાં આવ્યા છો ને શું રજૂઆત કરવા આવ્યા છો? હું આપણે પોલીસ ભવન કમિશનર સાહેબના ત્યાં આવી છું અહીંયા, અને મારું નામ કાંતાબેન વર્મા છે અને હું બરોડા રોજીસ નર્સરીના મારા પતિના અમે બંને જણના માલિક છે. છોકરો અમારો મારવાનું ત્રાસ અને ધમકી અને ગંદા ગંદા એક્શન કરે છે. એ બી બધા ફોટા હું લઈને આવી છું સાહેબને બતાડવા માટે. અને બહુ હેરાન કરે છે, મને મારે છે. મારા પગ ધક્કો માર્યો તો મને જોરથી, તો મારા માથામાં મોટી ઈજા આવી હતી, મોટો ગુમડો થઈ ગયેલો. પછી પોલીસવાળાઓ મને મોટા દવાખાનામાં મોકલી હતી, ત્યાં સારવાર કરીને રાતના 2 વાગે હું ઘરે આવી હતી. મારા ઘૂંટણમાં 3 ક્રેક આવી છે અને મેં પટ્ટો પહેરેલો છે, એનો બી ફોટો મારા પાસે છે. અમને બહુ હેરાનગતિ કરે છે, અમારા ઉપર બધા ખોટા આરોપ મૂકે છે. ખોટા શર્ટીઓ બનાવડાવીને બરોડા રોજીસ નર્સરી અમારી છે, એનું કશું બી નથી, એના નામ પર કશું બી નથી. બેન, એ કોણ થાય છે તમારું શું હોય? અને છોકરો છે, એની બહેરી છે, એને બહેરીને એ બંને જણા અમને પતિ પત્નીને મારે છે, બહુ ત્રાસ આપે છે. અને છોકરા કુંડા ફેંકીને માર્યા એના પપ્પાને, અને મને બી ધક્કો મારીને પછાડી નાખી છે નર્સરીમાં. રોજનો ત્રાસ, તે અંદર ઘૂસવા નહીં દેતો કે મારી નર્સરી છે, એવું બધું ખોટું બોલે છે. કે મારો મોટો છોકરો ગુજરી ગયો છે, તમારે શું માંગ છે? મોટો છોકરો ગુજરી ગયો, એ દવાખાને બહાને લઈ ગયેલો, એને ખબર નથી શું કરી દીધું. એને મોસંબીનું જ્યુસ પીવડાવ્યું, તરત જ એને મારી નાખ્યો બંને જણાએ, એ લોકોએ. એટલે તારથી એના મગજ પર એવું થઈ ગયું કે બધું મિલકત મારી છે, હું જ માલિક બનવાનો છું એનું, એવું બધું છે. હજુ મારા પતિ બેઠા છે, મારા મોટા છોકરાની વહુ છે, તો અમે એને અચલ કોઈ વસ્તુ દાગીના અમે નથી આપી શકતા, એને અમે દખલ કરી દીધું છે. તમારી માંગ શું છે? મારી માંગ એ છે કે બસ એ અહીંથી દૂર જતો રહે, વડોદરાથી સરકાર બીજી સિટીમાં દૂર કરી દે અને અમારી રક્ષા કરે. ખૂન ખરાબાની ધમકી આપે છે, જાનથી ખતમ કરવાની ધમકી આપે છે. એટલે અમે નહીં ચાહતા એનું મોઢું, એ બંને જણનું મોઢું જોવા માંગતા નથી. એને છોકરાઓને, એની વહુને અને એને અમે 3-4ને બેદખલ કરી દીધા છે. શું નામ તમારું? મારું નામ કાંતાબેન ચિમનભાઈ વર્મા છે.